તો રાજ્ય સહિત દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। મોટી ગણેશ પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના હજીરા ખાતે ગણેશ વિસર્જનના આકાશી દ્રશ્યો સામે આવ્યા। 14 જેટલી ક્રેન્સ મૂકીને ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સુરત પોલીસ કમિશનરે હજીરા ખાતે નિરીક્ષણ પણ કર્યું હતું। આ હજીરા ખાતેના દ્રશ્યો આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં 14 ક્રેન મૂકવામાં આવી છે। ભક્તોની આપ ભીડ પણ જોશો। નાની મૂર્તિઓનું તો વિસર્જન અથવા ભક્તો ઘરે કરતા હોય છે અથવા પંડાલોમાં પણ એવી મૂર્તિઓ કુંડ બનાવવામાં આવે છે। ઠેર ઠેર કુંડ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જે મોટી મૂર્તિઓ છે તેનું વિસર્જન હજીરા ખાતે કરવામાં આવી રહ્યું છે અને તેનું ખાસ એક વ્યવસ્થા કરવામાં આવી છે। ક્રેનની મદદથી મોટી મૂર્તિઓ જે છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભક્તો આજે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જનમાં જોડાયા છે। ત્યારે હજીરા ખાતેના દ્રશ્યો કે જ્યાં ક્રેનની મદદથી ગણપતિ બાપાનું કરવામાં આવી રહ્યું છે વિસર્જન। ગણપતિ બાપાને ભારે હૃદય સાથે વિદાય આપવામાં આવી છે, પરંતુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર અલર્ટ પર છે। પોલીસ કમિશનર ખુદ પહોંચ્યા હતા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે। મોટી મૂર્તિની સાથે સાથે કેટલીક નાની મૂર્તિઓ પણ છે, તેનું પણ વિસર્જન તેમના હસ્તે કરવામાં આવી રહ્યું છે।